અને આ આંકડાઓ હવે આગામી સમયની અંદર વધે તે અત્યંત મહત્વપૂર્ણ છે। નવસારી તરફ રૂખ કરીશું। નિલેશ ગામિત ત્યાં ઉપસ્થિત છે। ગામિત, આખરે આ સમગ્ર ત્યાં ગરમીની અસર તો ઓવરઓલ ત્યાં વર્તાઈ રહી છે, ત્યાં આપ શું માહોલ જોઈ રહ્યા છો અને મતદાતાઓ સાથે પણ આપની વાતચીત થઈ હશે, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ પહોંચ્યા છે મતદાન કેન્દ્ર પર? ગામિત, નવસારીમાં મહત્વની વાત કરીએ તો લોકશાહીના પર્વને ઉજવવા માટે સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં, જે શહેરી વિસ્તારો કહેવાય, ગ્રામ્ય વિસ્તાર કહેવાય, વિસ્તારોમાં લોકો સવારથી જ લાઈનોમાં લાગીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા। પરંતુ બપોર બાદ જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે, એમાં ખાસ કરીને ગરમીનો પારો ઉપર ગયો હતો। ખાસ કરીને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનો 120 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો, જેના લઈને ભેજનું પ્રમાણ સૌથી વધારે રહેતું હોય છે, બફારો થતો હોય છે। તમામ વ્યવસ્થાઓ બૂથો પર કરવામાં આવી છે, મતદાન મથકો પર કરવામાં આવી છે, કુલર વગેરે પણ મૂકવામાં આવ્યા છે। પરંતુ જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે, હાલ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, નવસારી શહેરનો મહત્વનો જે વિસ્તાર કહી શકાય, દસરા ટેકરી વિસ્તાર, અહીં સૌથી વધુ મતદાન થતું હોય છે। પરંતુ આજે 3 વાગ્યાનો સમય છે, એ સમય દરમિયાન અહીં એક સુમસામ જે કંઈક વાતાવરણ બાકી રહ્યું છે। નવસારી જે કંઈક 25 લોકસભા બેઠક પર વધુમાં વધુ મતદાન થાય એના માટે જે કંઈક ઉમેદવાર CR પાટીલ પણ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ ચૂક્યા છે અને પોતે સૌથી વધુ મતદાન થાય એના માટેના પ્રયાસો પણ એમણે કર્યા હતા। ખાસ કરીને કાર્યકર્તાઓને એન્કરેજ કરવાનો પ્રયાસ કર્યો હતો। નવસારી જિલ્લાની 3 વિધાનસભા બેઠકો પર મુલાકાત લીધા બાદ હવે સુરત જવા માટે નીકળી ગયા છે અને અલગ અલગ વિસ્તારોમાં જે કંઈક મુલાકાત લઈને વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો કરી રહ્યા છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એ જે કંઈક મહિલાઓ છે મતદાન કરવા માટે ઉમટ્યા છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં ખાસ કરીને બફારાનું પ્રમાણ સૌથી વધારે હોવાના કારણે મતદાન ઘટી શકે એવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને સરપ્લસ મતો મળી શકે। નવસારી 25 લોકસભા બેઠક એ સૌથી વધુ જે કહી શકાય કે સેફ સીટ ગણવામાં આવે છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે જે કંઈક મતદાન ઘટી શકે એવી શક્યતા જોવાઈ રહી છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। કેવી ગરમી છે, શું સ્થિતિ છે? ગરમી તો વિચારે કરતાં વધારે છે, જે રીતે ગરમીનું પ્રમાણ વધ્યું છે, જે મતદારો છે, મતદારો પણ પોતાનું જે લાઈનમાં લાગીને મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જે લાઈનો તો છે, પરંતુ જે સંખ્યા જોવા મળે છે એ જોવા મળતી નથી। 3 વાગ્યા સુધીના આંકડા છે, 1 વાગ્યા સુધીના આંકડા છે, એમાં 38.10% જેટલું મતદાન થયું હતું અને એ હજુ 3 વાગ્યા સુધીના આંકડા આવવાના બાકી છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે, એ સ્થિતિના પગલે સૌથી વધુ મતદાન થાય એવા પ્રકારનો પ્રયાસો નવસારી જિલ્લા તંત્ર દ્વારા અને ખાસ કરીને જે કંઈક રાજકીય પક્ષો છે એમના દ્વારા જે કંઈક કવાયત શરૂ કરવામાં આવી છે, છેલ્લી ઘડીએ સૌથી વધુ મતદાન થઈ શકે એના માટે કાર્યકર્તાઓ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને સૌથી વધુ મતદાન થાય એના માટેની જે કંઈક કવાયત હાથ ધરવામાં આવી છે। વધુ મતદાન એ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ બંને પક્ષ તરફ જે કંઈક સૌથી વધુ કવાયત હાથ ધરવામાં આવી છે। નવસારી જિલ્લામાં સરપ્લસ મતો મળી શકે અને ખાસ કરીને 10 લાખ જેટલી લીડથી જીતવાનો જે દાવો કરવામાં આવ્યો છે, સેફ સીટ છે, તેવા સમયે મતદાન ઓછું થાય તો નુકસાન થઈ શકે એવી શક્યતાઓને પગલે નવસારી જિલ્લામાં પણ સમગ્ર જે કંઈક તંત્ર છે કામે લાગી ગયું છે। ખાસ કરીને જે વ્યવસ્થાઓ તો કરવામાં આવી છે, પરંતુ જે સ્થિતિ છે, બફારાની સ્થિતિ છે, એના કારણે મતદાન મથકો પર તો વ્યવસ્થા કરવામાં આવી છે, પણ મતદાન મથકો સિવાય ઘરેથી મતદાન મથક સુધી જવા માટેની જે કંઈક ગરમીનો જે અનુભવ થાય છે, એના કારણે મતદારો કદાચ મતદાન મથકો સુધી પહોંચતા નથી। પરંતુ હાલ 3 વાગ્યા બાદ જે કંઈક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીથી માંડીને કોંગ્રેસથી માંડીને અલગ અલગ પાર્ટીના જે કાર્યકરો છે, એ શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં મતદાન વધી શકે અને શહેરી વિસ્તારમાં થોડું ઘટી શકે એવી શક્યતાઓ જોવાઈ રહી છે, એટલે ઘરે ઘરે સંપર્ક, ડોર ટુ ડોર સંપર્ક કરીને જે કંઈક મતદાન વધારવાના પ્રયાસો હાલના તબક્કે હાથ ધરવામાં આવી રહ્યા છે અને સાંજ બાદ જે કંઈક મતદાન વધી શકે તો કંઈક લોકો મતદાન કરવા માટે ઉમટે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી બિલકુલ નિલેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। જો કે આ તમામ બાબતો પરથી એક વાત તો સ્પષ્ટ છે કે લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને કોઈ ગરમીની અસર તેમની પર નથી વર્તાઈ રહી, પરંતુ છતાં પણ 4 વાગ્યા સુધીનો સમય જે આખરી ગરમીનો છે, એ તબક્કે આ તમામ બાબતોને લઈને મતદાન પર અસર ન થાય તે માટે તમામ પક્ષના કાર્યકર્તાઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે। પણ નવસારીનો જે માહોલ જોયો ત્યારબાદ શાહનવાઝજી, બને એક વસ્તુ ખાસ ધ્યાન દેખાય કે નવસારી નજીકમાં જ સુરતની અંદર કે જ્યાં કોઈ